એકવાર એક શહેરમાં એક પતિ પત્નીના 25 વર્ષ લગ્નને પૂરા થયા અને એ લગ્નના એ વર્ષગાંઠની ઉજવણી હતી. એણે એક સરસ મજાનું ફંક્શન ગોઠવેલું. ફંક્શન જરા મોટું હતું એટલે બધા લોકો નોંધ લેતા હતા, મીડિયામાં બધી નોંધ આવતી હતી. આયોજન સારું હતું એટલે મીડિયાવાળા લોકો આજુબાજુના લોકો જે રહેતા હતા એને પૂછતા હતા કે આ તમારા પડોશમાં આટલો સરસ એના લગ્નની વર્ષગાંઠનો ઉત્સવ ઉજવવાના છે, તમારા પાડોશી છે, તમે એના દાંપત્ય જીવન વિશે શું કહેશો? એટલે પડોશીએ કહ્યું કે અમે તો એટલું જ કહેશું કે અમે 25 વર્ષથી બાજુમાં રહીએ છીએ, 25 વર્ષથી એના લગ્ન થયા છે, પણ 25 વર્ષમાં આજ સુધીમાં કોઈ દિવસ ક્યારેય પણ ઝઘડો થયો હોય એવું અમે જોયું નથી. ક્યારેય ઊંચા અવાજે કોઈ પુરુષે બોલ્યો હોય આવું અમે જોયું નથી. મીડિયાવાળા લોકો આશ્ચર્ય પામ્યા કે 25 વર્ષમાં બે માણસને કોઈથી ઝઘડો નહીં. નકર પાડોશી તો એટલું કહે જ કે ભલે મોટું કર્યું આટલું બધું બાકી અમને ખબર જ છે, પણ પડોશી એવું કહ્યું કે ના, અમે કોઈ દિવસ એને ઊંચા અવાજે બોલતા જોયા નથી. જ્યારે જ્યારે અમે એના પત્નીને મળીએ ત્યારે બેનને કહીએ કે તમારે વેકેશનમાં, તો કે હા મેં તમારા ભાઈને કહ્યું કે આ વખતે આપણે ગોવા જઈએ, તો પણ એને ઈચ્છા હતી કે આપણે બીજે જવું છે, પણ છતાંય મેં કહ્યું ગોવા જઈએ તો એને કીધું હાલો ગોવા જઈ આવીએ. અમારે આટલો સુમેળ છે. બહુ કહેવાય. આ મીડિયાવાળાઓને થયું કે જો આટલું સુખી દાંપત્ય જીવન હોય તો અમારે એની બાઇટ લેવી છે, અમારે એનું ઇન્ટરવ્યૂ કરવું છે. મીડિયાવાળા આવ્યા બધા, એક પછી એક બીજા પ્રશ્નો પૂછ્યા. બંને જણા પતિ પત્નીને બેસાડ્યા છે અને એ પતિ પત્ની બે બેઠા હતા અને પ્રશ્નો પૂછ્યા. પછી એક મીડિયાવાળા ભાઈએ એને પ્રશ્ન પૂછ્યો કે તમારા 25 વર્ષના આ દાંપત્ય જીવનમાં તમારો કોઈ દી ઝઘડો નથી થયો, તમે કોઈ દિવસ તમારા પત્નીને ઊંચા અવાજે બોલ્યા નથી, આનું કારણ અમને કયો? પુરુષે કીધું કે આ કારણ જાહેરમાં નહીં કહેવાય, આ કારણ જાહેરમાં નહીં કહેવાય. પણ શું થયું એ તો કયો? તો કે આ પ્રશ્નનો જવાબ હું તમને એકાંતમાં આપી દઉં. હાલો, મીડિયાવાળાઓને બીજા રૂમમાં લઈ ગયા અને કીધું આ તમારું બધું બંધ કરી દો, આ તમે જાહેર કરશો તો બધું પતી જાય, આ બધું બંધ કરી દો. જુઓ ભાઈ, અમારું દાંપત્ય જીવન આટલું સુખથી જાય છે એની પાછળનું કારણ છે શું? તો કે અમારા બેઉના લગ્ન થયા. હા, લગ્ન પછી અમે બે જણા ફરવા ગયા. હા, તો બરાબર છે. તો પણ એમાં શું થયું? તો કે એમાં એવું થયું કે અમે બે ફરવા ગયા, એમાં એક વખત દરિયા કિનારે ગયા અને દરિયા કિનારે પેલા ઘોડાવાળા બધા આમ નીકળે એટલે મારી પત્ની કીધું કે હાલો આપણે ઘોડે સવારી કરીએ. મેં કીધું તું રહેવા દે, આ ઘોડા આપણા કયામાં હોય નહીં, આપણે ન કરાય. તો એને જીદ કરી કે ના આપણે ઘોડે સવારી કરવી, ચાલો. એટલે પછી મેં કીધું કે હાલો ભાઈ કાંઈ વાંધો નહીં. તો બે ઘોડા ભાડે કર્યા, એક ઉપર એ બેઠી, એક ઉપર હું બેઠો. પણ કમનસીબે બરાબર એની પાસે જે ઘોડું હતું એ થોડુંક કજાડું હતું, એ સીધું ચાલતું નહોતું. તો આમ થોડેક દૂર ગયા ને ત્યાં એનું ઘોડું છલાંગ લગાવી આમ આગળના બે પગથી ઊંચું થયું. ઘોડાવાળો ભાઈ હજી કાંઈ સમજે કારવે કંઈ બધું કંઈ હાથમાં લે એની લગામ, એના પહેલાં મારી પત્ની આવી નીચે. મેં મારા ઘોડાવાળાને કીધું ભાઈ ઘોડો ઊભો રાખી દે. ઘોડો ઊભો રાખ્યો. મેં મારી પત્નીને કીધું કે હવે રહેવા દો, હવે રહેવા દે. તો કે ના હો, ઘોડે સવારી તો કરવી જ છે. પણ ઘોડા ઉપર બેસતા પહેલા મારી પત્નીએ એ ઘોડાના કાનમાં ઇંગ્લિશમાં એક વાક્ય કહ્યું, ધીસ ઇઝ યોર વન ટાઈમ.
પણ ઘોડો બરાબર ગુજરાતી, એ ઇંગ્લિશ સમજો, તોય મારી પત્ની પર બેસી ગઈ. પત્ની બેસી ગઈ, વળી પાછા આગળ ગયા, થોડુંક ચાલે ત્યાં વળી પાછો ઘોડો ભડકો અને મારી પત્ની પડી. મેં એને ના પાડી કે હવે રહેવા દે હો, પણ તોય ન સમજી. પણ મારી પત્નીએ ઘોડા ઉપર ચડતા પહેલા ફરી પાછું ઘોડાના કાનમાં ઇંગ્લિશમાં એક વાક્ય કહ્યું, ધીસ ઇઝ યોર સેકન્ડ ટાઈમ. કઈ વાંધો નહીં. મેં એને ના પાડી કે રહેવા દે, તો કે ના, તમે બેસ જાઓ ઘોડે, હું મારા ઘોડા પર બેસી જઈશ. ફરી પાછા ગયા, આગળ ચાલ્યા, અને ત્રીજી વખત આ ઘટના બની. મારી પત્નીનો મગજ ગયો, પર્સમાંથી રિવોલ્વર કાઢીને સીધી જ ઘોડાને મારી નાખ્યો. ઘોડો મારી નાખ્યો. હું નીચે ઉતરી અને હું એને માંડ્યો ખીજાવા કે તને ભાન છે કે નહીં, હાવ ગાંડા જેવું કામ કર્યું, આ તને ના પાડતો તો ઘોડા પર નથી બેવું, તોય બેઠી અને પડી, તો તે ઘોડો મારી નાખ્યો. તને બુદ્ધિ નથી, આમ છે તેમ છે. આટલું બોલતો હતો ત્યાં મારી પત્ની મને કીધું, ધીસ ઇઝ યોર વન ટાઈમ. પછી અમારા બેને કોઈ દી ઝઘડો જ ન થયો. ઘોડાએ ત્રીજી વાર ભૂલ કરી તો ગયો. પછી મેં નક્કી કર્યું, હવે આપણે આ ભૂલ કોઈ દી કરવાની થતી. આ 25 વર્ષ અમારા આમ ગયા છે. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. દેખાય છે ઉપરથી સારા, એ અંદરથી સારા પણ નથી હોતા. બધું દેખાય બધું સારું જ હોય એવું જરૂર નથી. આ તો દૂરથી ડુંગર તો ઉતાનપાદને સુરુચિ વાલી હતી, પણ ના પાડી કે ન બેસાડશો. ન બેસાડી, વાત માની ગયો. દીકરાને ન બેસવાડી દો. અને દીકરાને સુરુચિએ એટલા કટુ વેણ બોલ્યા છે, નહીં બોલવાના શબ્દો એના અપરમાં બોલે છે. અને કહ્યું કે તારે તારા પિતાજીના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જા, ભગવાનને ભજ, અને ભગવાન મળે તો કહેજે કે તને મારા પેટથી જન્મ આપે, તો તું મહારાજના ખોળામાં બેસી શકે. ધ્રુવે કહ્યું કે હું પણ રાણીનો દીકરો છું. સુરુચિએ કીધું, તારી માં રાણી નહીં, તારી માં દાસી છે. અડધૂત કરીને કાઢી મૂક્યો. રડતો રડતો બાળક આવે છે. બાળકનું હૈયું વિંધાઈ ગયું છે. સુનીતિએ એને સંભાળ્યો. આખી વાતને સુનીતિએ જાણી, છતાં પણ એક જ શબ્દ કીધો કે બેટા, આમાં ક્યાં કંઈ ખોટું કીધું છે? તને ભગવાનને ભજવાની વાત કરી, અને આપણને ભગવાન ભજવાની વાત કરે તો એમાં ખોટું નથી દીકરાએ. અને આમ પણ આપણા સાચા પિતા તો ભગવાન જ છે ને. આ કથાનો સૌથી મોટો સંદેશો અહીંયા કે જો સુનીતિની જગ્યાએ બીજી કોઈ માં હોત તો બાળકને પકડીને ગઈ હોત, હાલ બેસવા શું ન દે, પણ એને ઝઘડો ન કર્યો, પોતાના બાળકને સમજાવ્યું. ધ્રુવ જેવો 5 વર્ષનો બાળક ભગવાનને પ્રાપ્ત કરે, એમાં ધ્રુવની કોઈ મહાનતા નથી, પણ એની માં સુનીતિના સંસ્કાર હતા. કારણ ધરાવીને ધાન ન નીપજે, કુળવીને માડું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. માં સારી હોય તો દીકરા સારા થાય. માં સંસ્કાર આપે છે. દીકરાને જોઈ લો એટલે ખબર પડી જાય શું છે, બધી ખબર પડી જાય. એમાં ધ્રુવજી મહારાજને આશ્વાસન આપ્યું માએ કે બેટા, દુઃખી ન થઈશ, હેરાન ન થઈશ. આપણા પિતા તો ભગવાન છે. તો હે માં, ભગવાન મળે ને? ક્યાં મળે ભગવાન? અરે પરમાત્મા ક્યાં ન મળે બેટા? ભગવાન બધે જ છે.
ક્યાં નથી? હરિવ્યાપક સર્વત્ર સમાના. અત્ર તત્ર સર્વત્ર ભગવાન નારાયણ વ્યાપ્ત છે. પણ માં બધે ભગવાન છે તો છતાં ભગવાન દેખાતા કેમ નથી? ત્યારે માએ કહ્યું કે દીકરા, ભગવાન બધે છે પણ દેખાય એટલી જગ્યાએ જ્યાં તમને પ્રેમ હોય. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. તમને પ્રેમ ન થાય તો તમને ભગવાન દેખાય નહીં કોઈ દિવસ. ગમે તેટલા મોટા મંદિરમાં તમે જાઓ, છતાં પણ તમને આસ્થા ન હોય, તમને પ્રેમ ન હોય, તમને લાગણી ન હોય, તો તમને ભગવાનના મંદિરમાં તમને પરમાત્માના દર્શન ન થાય. અને લાગણી હોય તો આપણા ખેતરના શેઢા ઉપર, પાળા ઉપર આપણા વડીલોએ એક પથ્થરને સિંદૂર લગાડીને મૂકેલા ને એમાં પણ આપણને હનુમાનજીના દર્શન થાય. કેમ? તો કહે છે પ્રેમ થયો છે, આપણને ભાવનાઓ જાગી છે. મંદિરના શેઢા ઉપર મંદિર વગરનું, નાના એવા પથ્થરમાં પણ આપણને ભગવાનને જોયા છે. અને આપ સૌ તો ખેડૂ છો. મૂળ તો એવું પણ હતું કે એ સમયમાં કલર નહોતો, બીજી વ્યવસ્થા નહોતી, એટલે બે ખેતર ભેગા ન થઈ જાય એટલે પથ્થર ઉપર સિંદૂર લગાડીને રાખતા. તો એમાંય આપણને ભગવાન દેખાય છે, એમાં પ્રભુ દેખાય છે આપણને. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. બેટા, જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા મળે છે. તો માં, મને આશીર્વાદ આપો, મને ભગવાન મળે, હું ભગવાનને મેળવવા જાઉં છું. એક ક્ષણ માટે માં સુનીતને વિચાર આવ્યો કે આટલું નાનું બાળક જંગલમાં જશે તો એની કોણ રક્ષા કરશે? ત્યાં એને ભૂખ લાગશે, એને તરસ લાગશે, એને તડકો લાગશે, એને ઠંડી લાગશે, વરસાદ હશે, આ બધું હશે, કોણ બચાવશે આને? જંગલમાં તો એટલા જંગલી સિંહો પણ હશે, જંગલી જનાવરો પણ હશે કે જેને કદાચ મારી પણ નાખે મારા દીકરાને. પણ આ બધા વિચારોના અંતમાં એક વિચાર આવ્યો કે જે નારાયણનું ભજન કરવા જાય છે એ નારાયણ આની રક્ષા કરશે. અને આવા ભરોસા સાથે ધ્રુવને આશીર્વાદ આપ્યા અને ધ્રુવ ઘરમાંથી નીકળે છે. ઘરમાંથી નીકળતા સમયે બહેનો માટે સૌથી મોટો સંદેશો, જ્યારે એની અપરમાના કવેણથી એ બાળક જંગલમાં જતો હતો ત્યારે પણ એની માએ સુનીતિ એટલું કીધું કે દીકરા, આપણે કોઈ સારા કામ માટે જતા હોઈએ ને તો વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. એમને જતું ન રહેવાય, વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. અપરમાને વંદન કરજો હો. શું કામે કીધું? તો કહે છે કે મનમાં જો એ મા પ્રત્યે કટુભાવ રાખીને જશે તો એને ભગવાન નહીં મળે, ભગવાનમાં એનું મન નહીં લાગે. એટલે સુનીતિએ સુરુચિને પગે લાગવાનું કહ્યું. ધ્રુવજી મહારાજ એની અપરમાને પગે લાગવા ગયા તો અપરમાએ પ્રણામ, એને આશીર્વાદ આપ્યા છે. અને વડીલોના આશીર્વાદ આપણને ફળે ફળે ને ફળે જ, એમાં સંશય જ નથી. ધ્રુવજી મહારાજ ઘરેથી નીકળ્યા. માર્ગમાં જતા દેવર્ષિ નારદ મળ્યા છે. એક સાધુના રૂપમાં આવતા હતા, એટલે એમને ધ્રુવજી મહારાજે પ્રણામ કર્યા છે. ધ્રુવ નહીમાં એટલે ગયમાં. એટલે નારદ ઉભા રહ્યા અને કીધું, બાળક આમ જંગલમાં ક્યાં જાય છે? તો કહે છે કે ભગવાનને ભજવા. નારદના કાન આશ્ચર્ય સાથે, ક્યાં જાય છે? ભગવાનને ભજવા. નારદને થયું, આટલું નાનું બાળક અને ભગવાનને ભજવા જંગલમાં? લાવ જરા કસોટી કરવા દે. નારદે પૂછ્યું કે તું જંગલમાં જાય છે, તારી હજી ઉંમર નથી, મોટો થા પછી ભગવાનને જરા ભજશે. તો ધ્રુવે જવાબ આપ્યો કે હું ઘરે પાછો નહીં જાઉં, મોટો થઈશ ત્યાં સુધી ત્યાં રાહ જોઈશ. તો નારદે બીજો પ્રશ્ન કર્યો કે તને લાગે છે જંગલમાં તને ભગવાન મળશે? ત્યાં તો બધું સિંહ ને બધું હોય છે, તને ભગવાન મળશે એવું લાગે છે? અને ત્યારે ધ્રુવજી કહે છે કે મહારાજ, ઘરેથી નીકળતાની સાથે પહેલા જ વહેલા તમારા જેવા સંતના દર્શન થયા છે, એટલે મને ભરોસો છે કે મને હવે ભગવાન મળે પાર છે. મિલે એક એસા સંત ફકીર, પહોંચા દે ભવ નદિયા કે તીર. એક સારા માણસનો સંગ થઈ જાય
તો આપણી ડૂબતી નાવ પણ કિનારે લાગી જાય. ભગવાનને પ્રાર્થના કરે. પણ એ સમયે નારદે દ્વાદક્ષરી મંત્ર આપ્યો છે કે લ્યો બાળક, આ દ્વાદક્ષરી મંત્ર લઈ જાઓ અને આ મંત્રનો તમે જપ કરજો. આ મંત્રથી તમને ભગવાનની પ્રાપ્તિ થશે. દ્વાદક્ષરી મંત્ર હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદક્ષરી મંત્ર લઈ અને ધ્રુવજી મહારાજ જંગલમાં ચાલતા થયા. નારદજી ધ્રુવના ઘરે ગયા. ઉત્તાનપાદને સમજાવ્યા કે રાજા, જંગલમાં જવાનો સમય તારો થયો હતો અને ગયો તારો દીકરો. હવે આ સુરુચિને લાડ લડાવવાના બંધ કરો, સુનીતિને વાલી બનાવી અને પ્રભુનું ભજન કરો. ઉત્તાનપાદ કહે છે કે મહારાજ દેવર્ષિ, મારો દીકરો જો ઘરે આવી જશે ને એટલે હું રાજગાદી એને સોંપી દઈ અને હું ભગવાનના ભજન માટે જતો રહીશ. ધ્રુવજી મહારાજ મધુવનમાં ગયા છે. મધુવનમાં જઈ પરમાત્માને પ્રાર્થના કરે. શરૂઆતના દિવસોમાં ફળ ખાઈને ભગવાનની ઉપાસના કરી, પછી તૃણપત્રો ખાઈને ઉપાસના કરી. ત્યાર પછીના સમયમાં કેવળ પાણી પી અને ભગવાનની ઉપાસના કરી. એના પછીના સમયમાં, એના પછીના મહિનાઓમાં કેવળ વાયુ ભક્ષણ કરે. 12 દિવસ સુધી ન પાણી પીવે, ન ફળ ખાય, કશું જ નહીં. ખાલી શ્વાસોશ્વાસની ક્રિયામાં 12 દિવસ સુધી ભગવાનનું ભજન કરે અને 12મા દિવસ પછી પરમાત્માના ભજન માટે વળી પાછું જલપાન કરે, વળી પાછા ભગવાનના ભજનમાં લાગે. એક સમય એવો આવ્યો, એણે શ્વાસને પણ જીતી લીધા અને જ્યારે શ્વાસ જીતાઈ ગયા એટલે પોતે પોતાનું નાક બંધ કરી દીધું. ભગવાનના એક પ્રવાહમાં એવા તણાઈ ગયા ધ્રુવજી મહારાજ. માણસ ભગવાન સાથે જોડાઈ જાય, સત્સંગ સાથે જોડાઈ જાય એટલે જાગૃત થઈ જાય. અને જ્યારે આત્મા જાગી જાય પછી આ બધા રોગ વયા જાય. આત્મા જાગે તો ભવરોગ વયો જાય. પ્રભુના નામનો રંગ લાગી જાય તો કામ થઈ જાય. મને રંગ તારો લાગ્યો, મને રંગ તારો લાગ્યો, મને રંગ તારો લાગ્યો, મને મારો સૂતેલો આત્મો જાગ્યો, ભવ ભવનો ભય તો ભાગ્યો, મને રંગ તારો લાગ્યો, મને રંગ તારો લાગ્યો. આજ સુધી મેં ખાધું પીધું, આજ સુધી મેં ખાધું પીધું મજા કરી, પણ મેં ક્યાંય ભગવાનના ભજનમાં ધ્યાન દીધું નહીં. આજ સુધી મેં ખાધું પીધું, કીધી લીલા લે વળી પીધા વિષયના છે. આજ સુધી મેં ખાધું પીધું, કીધા લીલા લે વળી પીધા વિષયના છે. સંતોની વાણીનો ઠપકો, સંતોની વાણીનો ઠપકો,
ઠપકો હૃદય કમળમાં વાગ્યો મને રંગ તારો લાગ્યો મને રંગ તારો લાગ્યો મારો સૂતેલ આત્મા જાગ્યો ભવ ભયનો રયક ભાગ્યો મને રંગ તારો લાગ્યો મને રંગ તારો લાગ્યો મને રંગ તારો લાગ્યો. આજ સુધી મેં ખાધું પીધું ને કીધી લીલા લેર, વિષયના ઝેર બહુ પીધા, પણ જ્યારે સંતોની વાણીનો ઠપકો મને લાગ્યો અને એ હૃદય કમળમાં વાગી ગયો, પછી મને રંગ તારો લાગી ગયો. અને એકવાર વાલા ભક્તજનો ભગવાનના નામે રંગાઈ જશો ને, પછી બીજો રંગ તમને ચડશે નહીં કોઈ દિવસ. એકવાર પ્રભુનો રંગ લાગી જાય